હા ઓ આજે આ તારીખ આ જપ્તો લેવા આવવાના ઈ પેલા ભાઈ દર વખત આવો ને આજે એને ઊભા થઈ જાય ને બધા અલગ અલગ આવે તો હું તો શું ઓળખું. હા તો આવો તો હું તમને ફોન કરું બરોબર. એ સારું સારું. હા બોલો બોલો. ઓ મિત્ર, ઓ મોટાભાઈ, ઓ મોટાભાઈ, શું હતું ભાઈ બોલો ને. એક 2 મિનિટ હોય આવો ને. એટલે ભાઈ તમારું કામ તમે હોય ગણાવો, મારે તમારું કામ નહીં, તમારે મારું કામ. એટલે મારો ભાઈ મારા યાર પગ થોડા નેના પડે, પોકતા નહીં એટલે યાર બોલાવો આવો ને બાઈક હેઠું પડી તો જાય. પેલી બકરી લઈને આવો કતા ને એની આવે એરી ટીવી. મારે હું બાઈક લાવવાના પૈસા હતા, બકરી લાવવાના પૈસા નથી. હા બોલો કામ હતું. પેલા મગનભાઈ ઓખાભાઈ ઘર કઈ બાજુ? તમે કોણ હો પેલા એમ કહો. હું હપ્તા વાળો, વાળા હપ્તો લેવા આવ્યો. પેલા મગનભાઈ ઘેર જવું ઓવો ઓવો. તો એક કામ કરો, હા ઓયથી સીધા જો હા. અને સીધા અચબોના વળી જજો આ બાજુ. આ પહેલામથી ઓહો, બરોબર. બરોબર. ધન્યવાદ હો માર ભાઈ. અને ધીમે ધીમે ઘેર ઉપાડજે કે ઘેર ઉપડે ને જાણ ગાડી નુકસાન થઈ જાય એટલે ઘર આવી જશે. બરોબર. વચ ઘેર વાળું આવી ગયા તમારે. ઓવો. આ તો એટલી ઘડી ઘર આવી ગયા. પણ બીજી વયનું કાંઈ તો કોઈ મોટા ભાઈ ને આવી તો પ્રેમથી બોલો તો ફટલી નહીં આવતું રહેવું પડે. તમાર હાર વેડો તો પછી એની વાત હતો. હો મા ભાઈ, હા ધન્યવાદ હો મા ભાઈ. ઓ કાકા કાકા શું અલ્યા લે આ પેલો લ્યા બોલતા કોઈ મરી ગયું શું મારી નહીં જ પણ મારી વાત તો હમણાં પૂરી તમે. આપણ પેલો એટલે શું થયું કે આ તારીખાથી પેલો ફોન મૂક્યો ને હા એવો તરત જ પેલો હપ્તા વાળો આવ્યો હતો. મગન આ મગનભાઈ ઘર એટલે હું મારું વિચાર મળે મગન એટલે મેં નહીં કીધું કે ઓમથેનો ઓમથેન જા અને ઓમથેનો વળી ગઈ હતી. હા તે હવે મને પાક્કું ખબર છે કે ઓમથેનો ફરી ફરી ઓમથેન મેરો ઓમ જ આવશે. તું હવે એક કામ કર હા તું આય આ લોક મારી દે બરોબર હું હંતાઈ જઉં ઘરમાં હા તો પણ તમે વાત ના કરતા બરોબર. હું અવાજ નીકળ પણ કહેતો નહીં કે હું અંદર પૂરી આવી હારું હારું તારું મારે નીકળી જવું હપ્તા વાળો હવે એના પેલા એનો જ વન લાગે એનો જ વન લાગે. એ ભાઈબંધ, હા બોલો ને ભાઈ. હા વાત તો મા ભાઈ. બોલો બોલો. તારું ઘર ચિયું? આ મારું ઘર આવ્યું. આ તારું ઘર? ઓ તો મગનભાઈ ઓખાભાઈ તારું થાય? એ તો મારા કાકા થાય. તો હમણાં મેં તને જ્યારે એડ્રેસ પૂછ્યું નોમ હંગાત તારા તે મને ઓમ મોકલ્યું. વાત સાચી હે. મગનભાઈ વખાબી મારા ગામમાં બે હે. એવું છે હે? હા તમારી ભૂલ હે. તમારે મને ઘર નંબર પૂછો પણ આ ઘર નંબર 119 હે. આમ પેલો ઘર નંબર 102 હે. બોલ મારી એ વાત સાચી. તે ચોય મગનભાઈ કાકુ હાજર નહીં. આ તો હપ્તાની તારીખ હતી ને. એવું? તારીખ તે હાજર નહીં એટલે હપ્તાની તારીખ આવે એના દાડા હાજર નહીં રહેતા રે? ના હાજર નહીં. ચમ એવું ચમ નહીં કરે? એ કોઈ કોમથી જાય બહાર જયા છીએ. જો દર વખત બીજી તારીખે હપ્તો આવે હા અને દર વખત બીજી તારીખે મારા કાકાને બહાર જવાનું હોય. હું થયું મોટા ભાઈ? રોમ રોમ ભાઈઓ. ભાઈ આ મગન કાકા નહીં? હા મગન કાકા ઘરે 3 હપ્તા ચડ્યા. કેટલા? 3 લોન લીધી છે ઈઓને. લોન ના તે હપ્તા બાકી. હા આ ત્રીજો હપ્તો અને લેવા આવ્યો છું. હા ચોહી આવી ગયો આયરો. મજા લેશે નાખા ગામમાં કે છે. લેવા આવ્યો છું હપ્તો. ઘેર નહીં કે ભાઈ. હા કે બહાર જઈએ કે મારા કાકો કે તારીખ આવે ને લોનની બીજી તારીખ એટલે કે એને બહાર જતા રહે. તારા ઘરમાં જશે અંદર હરો વાંખીને પૂરી દીધા છે. તારું વાંખ્યું છે અને બહારથી જો શું કહો યાર? ઘર ખોલાવ તમે ઓમાં. હા શું કહો? હવે લે ઘર ખોલ. અલ્યા નહીં પણ ખોલજે ભાઈ, ખોલ. ઘર ખોલે ઘરમાં બેઠો છે. ખોલજે ભાઈ યાર. માં કાકો બાર ઘર ખોલ ઘર ખોલ. તમે આ ગામના જ છો? ઓ મને બધી અલ્યા ભાઈ, મારી વાત સાંભળો. હું તમને તું પણ મારી વાત બધી તાર વાત સાંભળું. પહેલા મારે ઘર ખોલી દે. હું કહું હું તમને ઓળખતો નહીં પણ તમે ઘણા છો મને સાચું કહું કાકો બાજી. અરે હું મરી ગયો તો તારે હું હતું? કમાલ ખોલ છે પેલા. ભાઈ. તાળું ખોલ. કાકો બાજી હા કાકો બાજી તારે તો બહાર ગયા છે અંદર નહીં હોય ને. તારા જ્યાં રોજના 10 જણા આવે આજે ધક્કા ખોલા કાકો બદલી જવા દે. ખોલ ખોલ. હા બધા રીતે આયદો આવું કરે. બધા કંટાળે અમને બે નહીં તો લોનો લઈને ચોય ભર્યા જ નહીં ચોય હારું રાખ્યું ગોમ વાળા ટેકો કરે એવું કરીએ ભાઈ ખોલ ખોલ જલ્દી. હા. ચાવી ના બદલ. નહીં પણ ખુલતું જ નહીં. એટલે બધું ખુલશે. ખોલ ખોલ ચાવી બદલ. નહીં ખુલતું લો પ્રાય મારે પણ રોક નહીં ખુલતું. ખુલશે ખોલ ખોલ નહીં ખુલતું. મારે ચેક કરવું
તમે કેટલા સાચા છો કાકો લોક નહીં ખુલતો. ખોલજો ભાઈ ખોલો અરે લોક નહીં ખોલતું યાર. ભાઈ ઉભો રે શાંતિ રાખ તું ખોલજો માર ભાઈ ચાવી કેટલી હે લે એક પેલી નવી ચાવી લગાવજો નવી હા નવી રી નવી લગાવો નવી અલા ના ખુલે એનાથી. ભાઈ શાંતિ રાખ ને માર ભાઈ યાર ખુલી જા અભી હાલ તાળી એક જ ચાવીઓ જો, ક્યાં ક્યાં ખોલી રાખવા ગયું કે નહીં ના ખુલ્યું હા 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 આ રહ્યું ગરીબનું અંદર હશે ચેક કરી લો મારે થોડું કોમ એટલે હું જઉં હા હા તમે તાર જો હવે તો હું જોઈ લઉં અલે મારા કાકો નેન ચકડા નહીં રહી ના નેચે હસી. એ તો ભાઈ યાર બધું જોવું પડે શું શાંતિ રહેશે યાર હિંમત નહીં લે અરે આ ફ્રીજમાં ના હોય તમે તો હપ્તા વાળા હો કે દુશ્મન હો. ભાઈ તું શાંતિ રાખ ઓહો ગાડી આ લોનના પૈસા લઈ લઈને જો કે ગાડીઓ બાડીઓ વસાઈ એ તો મારા સોડીની ગાડી છે. એવું ઉવ્વ. નહીં ને પટારામ તો નહીં હવે એમાં ના હોય હવે ઘઉં ભર્યા હોય અંદર. તો નહીં હો તો હોય તો હશે પેલો ભાઈ અરે હું સાચું કહું હાજર નહીં રે. બકા 2 મિનિટ તું શાંતિ રાખ માં ભાઈ બગ દેખાય ન હોય તો નહીં એ આવો એટલે આ તમે તો જબ્બર બાર ગમજો તમે કોણ હો? હા હારું કર્યું તમે આવી ગયા હો. ચમ હા, હું તો 2-3 કલાકથી ઘરમાં ને ઘરમાં હતો. ચેટલું ખખડાય, ऐसा मत ચેટલું करो ખખડાય मेरी તું. जान। ખોલતું જ નહોતું. लाइफ में कुछ ભત્રીજો. अच्छा करो यार। ચમ હું કરતા હતા ઘરમાં કે તમે કોણ છો? હું તમારે જે લોન લીધી ને તમે હા એ હપ્તા વાળો આપણા ત્રીજો હપ્તો છે એટલે લોન ના પૈસા ચૂકતા કરો તને ખબર નથી તને ખબર નથી અલ્યા કાકા હું તો બધું સેટિંગમાં જતો આ પેલો ચકીડું આવ્યું ને આપણો દુશ્મન પેલો બાજુ વાળો લડ્યા તા ઝઘડો કરીને આપણે એને માર્યો તો એ હજુ ભૂલ્યો નહીં. હવે એને લઈને ગયા કાકો અંદર હસી એમ કઈ મારવાનો માટલો મોકલે. લે પણ હું ઘરમાં હતો સાહેબ ઘરમાં હતો હા અને લોક મારી દીધું આ મારો ભત્રીજો થોડો મગજનો અડધો હોય ને એટલે એને ખબર નહીં રહી. અડધો મગજનો ઓહો, ઓહો. જેટલો બધો અડધો એ તો મને બાર જ ખબર પડી લે તને ખબર નથી હું ઘરમાં હતો એ હા કાકા મને શું ખબર હું તો દાય તાળું મારી નીકળી અરે ગયો. પણ જોવું તો પડે કે નહીં જોવું તો પડે કે નહીં તારે જોવું પડે. હા હા જેટલી બૂમો પાડી નું એ હારો કાકા ને ભત્રીજાના નાટક પૂરા થયા તો મને લોન ના હપ્તાના પૈસા આલશો પણ સાહેબ તમને શરમ આવે તમે 3 મહિનાથી હરવામાં આવતા નહીં તે હું કહું નહીં આયા હોય આ ફેરાય 3 મહિનાથી હું નહીં આવતો તો આવો 3 મહિનાથી આ પહેલી વાર તમારા ઘર જ જડ્યો મને ચમ. મેસેજ નહીં પડતા કે ભાઈ આ તારીખે હપ્તો નાખવાનો છે ના મોબાઈલ જ નહીં મારી જોડે એવો મારા કાકા પહેલાના જમાનાના તે પેલું નોકિયા ડબલું પેલું નહીં પેલું હાફ વધે એવો મોબાઈલ જ ના ના વાત સાચી એટલે ઈમેલ મેસેજ નહીં આવતો નહીં ના એમાં નહીં આવતું મને એવું કઈ ખબર જ નહીં અરે પડતી હું કાકો ને ભત્રીજો 2 જણા થઈને મને શું બનાવો યાર એટલે આ સાહેબ નહીં બનાવતો હું આજે મને ઘરમાં પૂરી જતો રહ્યો તો આ તમે ઘરમાં પૂરી જતો રહ્યો. ઓહો મને ઓબલ્યું આ તો હું હંચો રિપેર કરતો હતો થોડું બગડ્યું હતું એટલે નહીં ને કોઈ એમ કે કોઈ હતું નહીં એવું છે હા સારું કશો વાંધો નહીં આ તમને હો ઘરમાં પૂરી ગયો હો તમે હંચો રિપેર કરતા હોય એનાથી મારે કોઈ લેવા દેવા નહીં મને તો જે 3 હપ્તા ચડ્યા છે ને એ 3 હપ્તાના પૈસા મને આપો તો હું સુખ શાંતિ રવાના થઈ જાઉં હવે એવી વાત એવી છે ને હા કે મારે જવું તું પૈસા લેવા પણ મને ભૂલથી પૂરી દીધેલો મને ખબર નહીં રહી હમ. આ ગોડાને મને કાફી ગયા હું પૈસા લઈને આવ્યા તમારા હપ્તા એક કામ કરો હજી 5-6 વાગે આવો ને હાલ દઉં એવું છે હા હા પાકું પાક્કું જોજો ફેરથી તાળા મારીને અંદર ના પેઈ જતા ના ના એવું હોય તો તમે તાર લોકટ લઈ જાઓ લોક ને ચાવી લઈ જાઓ મારે શું કરવું યાર તો લોક તમે વાત એવી કરો એટલે તમારે કશો વાંધો નહીં, તમે હોજા આવશો ને હા હોજી આવો 5 વાગે 5-6 વાગે આવો હું હાલ દઉં પાકું પાક્કું હા વિચારો મારા કાકા એક વાર બોલી ને બીજી વાર ફરણ આય હોય મારા કાકા. એ તો મેં જોઈ લીધા કાકાના ને ભત્રીજા બેને જોઈ લીધા ચી બાજુ ફરન ચી બાજુ નહીં ફરતા હો હા હવે પેલો ચકીડો મળે ને તો એને પ્રમાય વગર નહીં રહેવું. ને મારા જેવી દુશ્મની વાળીને જોયું. હા, હવે હવે ને તમે વચ્ચે બોલતા ના હું હવે એને ભંભાળી જ પેલે બરોબર કાકા હું હવે એને નહીં છોડવું હવે. હા હા બરાબર. મારા કાર્ય મારવાનો જ છે હવે. હા. 5 વાગ્યાનો વાયદો કર્યો હે હાલ હતો
પહોંચવા જ આવવું પડશે. અલ્યા ના, અરે આટલી વાતમાં જૂઠું બોલી ગયા તો પહોંચવા જાય તો બહુ લાંબો ટાઈમ કહેવાય. નહીં જવું, પૈસા લઈને જ જવું, કોઈ કણ જ બેસી જવું. નહીં જવું. લે મગનભાઈ, હા સાહેબ બોલો સાહેબ. હજુ 5 નહીં વાગ્યા, હજુ પણ 5 વાગે આવો કે તમે? મને હે ને હવે તમારા લોકો પર વિશ્વાસ આવતો નહીં એટલે મારે ચોય જવું નહીં. હું એકણ બેહું તો મને ગમે તે કરીને અત્યારે પૈસા લાવીને આલો. લે આખા ગામમાં પૂછો મારી કેટલી ઇજ્જત છે. તમે એમ કહો કે તમે કીધું નહીં કે સાહેબ 5 વાગે આવજો, લઈ જજો. મારે હવે હું આવ્યો છું, મારે ડબલ પેટ્રોલ બાળવું નહીં, બરોબર? હું નોય બેહું, મને ગમે ત્યાંથી કરીને તમે મને હપ્તાના પૈસા અત્યારે આલી જો, બરોબર? હું એકણ બેહું. હા તો ઉભા રહો, તમારે વાંચી બેહવું હોય હા, હા. ને તો પગથિયામાં બેહો, અમે ઘરમાં કોઈ નહીં બેહવા દેતા. એવું? જો ઉભો. હાલ કશો. મોકામાંથી પગથિયામાં બેહો. એ ભાઈ, ઉવ્વ. માફ પડે ને. માપમાં નહીં, તમારા પૈસા તમને મળી જાય ભાઈ. પૈસા બી હાલ ઇસી ટાઈમ પર મારા જુઓ, મળી જશે. બરોબર? ઈ નેચે બેહો. કોઈ બેઠું. આ પગથિયામાં નેચે બેહો. હારું હોય હા, બેઠું. બસ. જલ્દી પૈસા લઈને આવો હોય કંડક મુ હે ને. તમારો લોન વાળો સાહેબ છે એવું ના કરે. તો કોઈ એ લોન વાળા આપણો સાહેબ કોઈ રહ્યો? અલ્યા ખબર નહીં પડતી ગોડા તાર તને. પૈસા લેવા આવ્યો હોય, આપણો એ ઘરમાં ભાઈ. પૈસા જઈ ગયો. હા હવે એ બધી વાતો કર્યા હોય ને, તમે એક કામ કરો, હા ભાઈ, પૈસા લઈ આવો. કાકા. હા હા તમે આપણે જતા હો. હું બી એવું. હું તો પૈસા લાવું છું. તમે જઈને આવો, મને આ ચોરનો વિશ્વાસ નહીં આવતો, કોક લઈ ગયા તો ઘરમાંથી. હાલ હું આવું આપણે પેલા ભોળો પૈસા હે ને હા. એ જોડી જવું. હા, તમે ત્યાં જતા હો, પેલી ગાડી પર દોનત બગડી હતી, યાર લઈ જાય તો. જી ભાઈ ગુડિયાની ઓહ, હા. એટલે હું નહીં આવતો, તમે જતા હો, હું અહીં બેહું, હું અહીં બેહું. ઓ કાકા, મારી વાતો બોલો સાહેબ, તમે હોય બેહો એવું હોય તો, અને હું આવું છું બરાબર. જલ્દી પૈસા લઈને આવો, બરોબર? એ હા અને આ ચોરની વાતો કરે ને, હવે તારા ઘરમાં એટલા પૈસા પડ્યા ને તો કઈ હપ્તા ભરી નાખ્યા, તારા ઘરમાં ચોરે આવેલો પાછો જતો રે. ઓ કાકા, મને કહી દો ને, ખોટું મારું મગજ નહીં, યાર ભમેરું હું ફોડી નાખે માથું મુવાનું. લે તમે જોન કાકા, લે સાહેબ એનું નામ ના લેતા યા. હા નહીં લઉં તોય પૈસા લઈ તમે આવો. બાઈક લેવાય નહીં રો. હા હા, જો કહું કહું કે મારા ભત્રીજાને થોડું મગજ એવું છે. સારું, જો જલ્દી જો. એ હા. એ મંજૂથી એવો બનાવતો તો હું મારો ભત્રીજો. આ ભણાભાઈ જો આલ્યા બહાર જાઉં છું. બહાર જો હા. ઓહ, મારે થોડું કામ હતું તમારું. શું કોમ હતું મારું વળી તમારે? આ પેલા જે જોખાવાળા કરે ને જોખાવાળા ઓહ, એને સમજાઈ દેજો. તમ હું દ્યું? હા અને પછી લાકડી ઉડશી. એટલે તમારે શેની લાકડી ઉડાડવી છે? જ્યારે જુઓ ત્યારે મારા હોમાં જ આવી નહીં. એટલે એક વખત હવે ભાગ્યા વગર નહીં રહું હું. તમાર હોમું આવે, અમાર હોમું ચમ નહીં આવતા? શી ખબર એ તો હવે. એટલે તમે કોક કર્યું હશે, એમને એમ ના આવે. હા, અમે તો હું મારા ભત્રીજોને મારવા ગયા ને ઈયો ને એવી વાત કરો તમે તો. એટલે ચમ પણ એમ નહીં કેતો, હું તમને એવું કહેવા માંગુ કે તમારી જોડે ચમ ઝઘડો કરવા આવે, અમારી જોડે નહીં આવતા એ રહ્યા. હવે મારી વાતો બોલો. હા, હું એ કોઈના જોડે ઈ 25 રૂપિયા લીધા હોય તો ઈયોને તો દોઢ થવામાં આવે. પણ તમારા કોમ ધંધો કરતા હોય તમે મિત્રો બે જણા ઘરે આખો દાડો પડી રહ્યો હો, બરાબર? એના કરતા કોમ ધંધો કરતા હોય તો તમારે કોઈની જોડે 25 રૂપિયા ઉછીના લેવા પડે. લે ભાઈ હવાર હું મારો ભત્રીજો હવાર ઉઠે ને કોમ હોગવા જઈએ પણ તોય મળતું નહીં, એવું કરીએ કહો. હા, અમે નહીં જતા. હે, મહેનત કરવી પડે, આખો દાડો ના ઘરમાં ને ઘરમાં પડી રહેવાનું હોય. હવે એમાં એવું થયું ને કે મુએ લીધી હે લોન. હા, તો એમ કોને તાણે લોન લીધી હે? પણ મુએ લોન લીધી હે તો સાહેબ ને શેખ મારા ઘરમાં તો લઈને આવવાનું આવતું હતું ઈના. એ ચકીડો જોખા વાળો એ તમારે ઘેર લઈને આવ્યા? ઉવા. એ તો સાહેબે એને ઘર પૂછ્યું હશે તો લઈને આવ્યા હશે, તમે હપ્તા નહીં ભર્યા હોય. લે એવું નહીં, હપ્તા નહીં ભર્યા પણ તમે હપ્તા ના ભર્યા હોય તો જ લઈને આવ્યો હોય એ રહ્યો. હવે હું તો એમ કઉ છું કે હપ્તા તો અમે ભરીશું હા, બરોબર, હોવે. પણ તમે મહેરબાની કરીને એને સમજાઈ દેજો ને લાકડી ઉડશી પછી મજા આવે નહીં. પણ તમે ટાઈમસર હપ્તા ભરતા હોય તો કોઈ આપણા ઘેર લઈને આવો. અને તમારે એવી શું જરૂર પડી કે તમારે કોઈ ઘરે વિવાહ બીવાહ હતા કે તમારે કોઈક હતું, કોઈ પ્રસંગ હતો તો તમારે લોન લેવી પડે. હવે લેતા લઈ લીધી ભાઈ. લોન લઈને બે કાકો ને ભત્રીજો બે જણા શીરા ખાવા હોય ને મગ ખાવો હોય ને ગાજરનો હલવો ખાવો હોય ને સારી સારી વાનગીઓ ખાવી છે. હવે તમને હું આ ભાઈઓ જ જો હોમાં પડે એવું કરી, ભાઈઓ અમારા હોમાં પડી એવું કરી તો અમારે શું કરવું? હવે હેડો કોણ બોલો, બીજું હેડો મારે હેડવું હોય. બોલો એટલે હું શું કહું હા, કે મને વધારે નહીં પણ ખાલી 2000 આલ્યા હોય હા,
તો સારું હતું. ને પાહા ચારે હાલજો. આલી દઈએ મહિના પહેલા આલી દઈએ. એની પહેલા લઈ ગયા કોઈ દન પાહા આલ્યા નહીં. તમારે જેવું કોણ થાય હવે? લો આ 2000 અને જો અને કોઈ જોડે સંબંધ બગાડતા નહીં ગામમાં પાહા. એ સારું હો. ઓવો એ હારું. જો આ ભાઈ જોડેથી તો મેળાઈ ગયો છે, પણ હવે મોટા ભાઈ જોડે કોણ જાય? ભત્રીજા, હા બોલો કાકા. હું શું કહું, હા પોણા ભાઈ જોડે પૈસાનો મેળતો આવ્યો છે. ચેલા હાલે એની 2000 આલે. આપણે 3000 નો હપ્તો ને 1000 જ સ્કૂટી. હા? 1000 જ સ્કૂટી. વાત સાચી છે, પણ મોટા ભાઈ જોડે હવે કોણ જાય? જો તારે સારું બને, મારે બનતું નહીં. ભલે મારો ભાઈ છે, હા પણ મારે બનતું નહીં. આજે હું કહું તમને હા, 2000 રૂપિયા આપણે એથી લઈએ. આ તો 1000 વાપરવા થાય. હા આપણે બે દિન કાઢવો પડશે. શું કેવું થાય? વાત સાચી તારી. ઓ મગનભાઈ લાયા પૈસા? એટલે ભાઈ સાહેબ 5 વાગે આવી જશું. એટલે 5 વાગ્યાનો ટાઈમ નહીં એમ નહીં. તમે લેવા મોકલ્યા હતા લઈને આયા કે નહીં? કાકા મારું મગજ સટકે છે. જો સાહેબ તો પૈસા મળી જાય આજની તારીખ. ઉભા રહો. તમે તમારી રીતે તમે કઈના કગડો ના કરો. તારીખમાં પૈસા ઉભા મળી રહો. જાય. વધારે કલાક જ બેહું હવે. બસ ભાઈ. વધારે નહીં બેહું. તું બેસ. બોને વચાઈ આવજો. નકર પણ મારાથી ગુસ્સો કોઈ નહીં. એટલે એ ભત્રીજા, એ ભત્રીજા, એટલે લેડો. હવે એક તો લોનું લઈને બેહી જાય ને ભગતા ભરતા જોર આવે. તમારે કશું બોલવાનું ના હો ને તમને પૈસા નહીં આલે હું એ હારી બેઠા, એ બહુ બેઠા, એ બેઠા. રોમ રોમ ભાઈઓ મજામાં મજા ભાઈ મજા મોટા ભાઈ મજામાં? હા મજામાં ભાઈ તબિયત સારી? હઉ, તમે આવું પડ્યું ભાઈ થોડું કોમ પડ્યું તું તમારું. રાધાડે બોમ્બ પડ્યું હા, ભાઈ યાદ આયા તે આયા ને મૂકું લાવો તાણ બરોબર કાકો ને ભત્રીજે બે જતા આઈ ગયા. હોય તો મોટા ભાઈને મળતા આઈ ગયા. મારે શું હે, એક લોન લીધી હે તે પૈસા ભરવા હી 2000 રૂપિયા. તે આલો તો સારું. 2000 રૂપિયા. હા હા, 2000. અરે આ કાકા 2000 ના થાય રે. તો જેટલા થાય? આ 500 કે 1000 જ થાય રે. તો 2000 છો. એટલે તું એ મજાકમાં શું કે આ તો મારા ભાઈની ઓગળીઓ પેલા કપાઈ ગયેલી છે એટલે ભાઈ 2000 આલો. હા સારું 2000 આલો હા, લાવ. લેડો. લઈ લીધા? હઉ. આવજો હો. હા. પછી મળીએ આપણે. હા. તમે યાર હું ફટાફટ હોય. હું કહું આપણો 2000 રૂપિયા તો ભણા ભાઈ આલે 2000 રૂપિયા જોઈ લીધા. જો એ આ તમે 3000 રૂપિયા કહીને આપણો હપ્તો પણ નાખજો અને આ 500 તમે રાખો 500 હું રાખું. આવું હોય બરાબર ના ને લટકાઈ ગયો હોય. હા. હવે આવું કહેવાનું ના પાવું જોઈએ. આ તો મારા શરમથી અને તમારા શરમથી કોઈ ના હાલે. અને હાલ તો આપણું બેઠું આ બેઠું એને હાલ દેજો પેલા. લે, એવું ના કહેવાય. પણ હાલ તો એને હાલો પછી ગાઢો નું ડાચું નહીં મારતો હોય કંટી. હા, હા. એ ભાઈ માપમાં બોલવાનું. તારા પૈસા આવી ગયા ને ભાઈ. એટલે તારા એ પૈસા આવી જાય એટલે લઈને બેઠા હો પેલા તમે. હાલ લઈને નીકળ યાર. નીકળ અહીંથી નીકળ. આપી દેવાનું તમારા હાલો. ભત્રીજાને. હાલો, આ તમારો હપ્તો હા. બરોબર. બરોબર. આ હપ્તો ગણી લેજે બરાબર પાવો 3000 રૂપિયા પુરાઈ. બરોબર. 3000 પુરાઈ. હા. બરોબર. આપણે જે થાય ને હપ્તો એટલે હવે આવતા મહિને આલી દીધો. ઘરમાં લમણો કરતા તો આવતા મહિને ટાઈમ ટુ ટાઈમ નાખી દેજો તો ફેરથી આપવું ના પડે. પણ આવતા મહિનાનો આલી દીધો. આવતા મહિના એના આગલા મહિનાનો. હા, બરોબર 3-4 મહિના પતિજી મારવાનો. બરોબર. હવે પૈસા બાપા ના કરવાનું હેડે. જા હવે આવતા મહિના હવે તમારે આવતા. બીજી વખત લોનો બોનો મળશે ને આવું બધું. એ તારે તો જવાનું આવે લોન ઓપા. બધું. આ તો લોન પેલા હવે ને હવે હું કહું ને હવે તમે મને ને તમે હવે મને વાર્તા નહીં બરોબર. હું ચકડીડાને ફોડી નાખવાનો હું. ગણીઓ કરવા એ તો બીજા બોલ. પેલો બાઈક ઉપર છો લોન માં છો દોડે બાઈક લઈને એ તો દોડ્યો. પણ હવે આપડે ચકડીડાને દોડાવવાનું જોખાઈ વાળો તો પાડવા પડશે. બરોબર દોડાઈ મારે મુઈને. તો એક કામ કરો તમે બે હો હમ. હું ગામમાં જઈને ગોતીને અને ચકીડો જડે ને તમે લઈને આવું એને ફોલાઈ પણ તું કેવી રીતે લાય? એ હું મારી રીતે સેટિંગ કરીને લાવી. તમે એની ચિંતા છોડી મેલો. એવું હોય? હા તમે બેહો લે આ તો આવો અહીંથી જ આવો અલે વાહ. તમે ઉપર હું setting કરું, setting. આ ચકી અરે આવો બોલો કેવું ચાલે? શાંતિ ભાઈ. અને હું કહેતો હતો શું કે ને? મારા કાકા ને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હોય ને હા તે હું કરું.
રસગુલ્લા ને પેલું જલેબી ને એવું બધું લાવ્યો તો ને તે એમને ખવડાવવાનું નહીં તો યાર હું એકલો પડું માર ભાઈ. ઓમ તો કદી ભાવ નહીં પૂછતા સાચી વાત દાડો કે નહીં ભાવ પૂછે વાત મારો. સાચી છે, કદી ભાવ પૂછ્યો નહીં, પણ આજે તને ખવડાવવું જરૂરી માં ભાઈ. હું આજે એકલો પડું યાર, એટલા માટે, બીજું કોઈ નહીં. અને આજે દાડોય હારો માર ભાઈ, ચમકે હવાર હવાનું પેલા હેલ્પ ના કરી, પેલા હા એ તો બધું કરવું જ પડે એમને. હપ્તાવાળા હેલ્પ કરી ને હા. એટલે મને યાર તાર પર દિલ આવી ગયું, સારું કર્યું મારા કાકા વિશે તું આવું બોલ્યો. એટલે કીધું લે તારે ખવડાવ વાતો પછી કરજે. કાકા લેહાડો તાણ આપણો. બીજું કોણ આવે? બીજું કોઈ નહીં મારા ભાઈ. સ્વીમ કહેતો હતો તે નાનો વાળા તો વાંઈ ઘેરથી બહુ પાછા જ હોય છે. તો બસ હપ્તા ભરો કે તાકાત નહીં ભરવું? પછી લેવા આયા ને લોન લેવા તાકાત ના હોય ને? પેલો બધે ક્યાં હતો? લેવા આયા ને તારા નાટક મારો લે એને તમે આગળ જતા રહો યાર. મારો એને રેવા દો તમે ગયડા થઈને કેમ ગયડા છો? તમે જોઈ રહ્યા હતા ભાઈઓ? જોયા શું થયું? બહુ વેટાડે. આ તમારા શરમથી હું નડતો નહીં આવો. તમારે ઘરનું બતાવ્યું ને તે મારવા મંડે ફૂલાઈ. પણ તારે તો આવવાના આવો હોય. પણ લોન લે તાકાત ના હોય લે લોન તો આપો. અરે ભાઈ તમે તો લોને નહીં બાજુ લઈએ તારે છો પંચાયત કરવાની આવો. પાછું ઊભું બોલા. ચાલો આવજો તમે. તું ઊભું રહી જજે એક બાજુ નહીં તો હું તારે આંટા એના કઈ દીધા, અંબા કાકા. શેમાં આવું તો આવી ઉતા ડાચો તું જુઓ. તો આવો મારે ઘેર ના પહેવા દઉં. એ કેમ હમું બોલા આટલું બધું? એટલે મારો નકોમ પડે કે યાર. એ મોટા નહીં મોટા પર એમને બુદ્ધિ હે અને નેહા સુકાવાય તે મરાવડાવા દીધે. એટલે બુદ્ધિ નહીં એટલે તું અંદર જપો કર લે તમે કેમ એટલે આમ? સમજાયું ભોળા ભાઈ તમારા સાહેબ કોઈ નહીં બોલતું યાર. કાકા બેન તો એકલું જ ભાવ. અને લોન નો હપ્તા લે ભરે તમે ભરી દીધો તો વાપરી ગયા બે જણા થઈ. ના ના એ તો બધું સેટલમેન્ટ થઈ ગયું, બધું ભર નાખ્યું. એને તો દોડાયો ને મને મના પર નહીં હતી. હવે મારી વાત ઓળખો, આપડે ગમે તે જેવી દુશ્મની હોય, બીજા બહારના જ જોડે કહેવાનું આવે. હું તાળું મારીને રેડી હતી કે આ તાળું ખોલાવરા, તાળું, અને હું હાથે કરીને તાળું નતો ખોલતો ને તાળા ચાવી લઈ પાછું તાળું ખોલ્યું અને અંદર મોકલ્યા. ઓના વ્યક્તિ છે. ચકીલા એવું કરાય એટલે ભત્રીજા રહેવા એટલે પણ આટલું કીધું પેલું ઘર બિચારા પેટું તો કેટલું બહાર કેટલા ચાર ચાર ધક્કા ખાય. પણ એ છો તારા હગો થતું તો આગો જ ક્યાં મારા દેવી કુકડા મને આ લોન. એટલે એ હજુ તમને તો ઓખાઈ અને ચોખાઈ બે તો એક થાળી ખાતા હતા હજુ તમને તો ખબર છે. તમારા મોજ નહીં ફૂટી ખાવા તે અમારા જોડે આવતા જ નહીં ખાવા ફૂલે બોલાય અને હું ખવડાવે માર ખવડાવે. હવે તમારે એનું નામ લેવાનું નહીં ચકીદાનું, બરાબર? હું કહી દઉં હવે ચકી લોન બોન વાળો આવે તાર ઘર બતાવવાનું હા નહીં. જતા બરાબર? હેડો તમે બે ઘેર જતા રહો, હેડો ઘરમાં જતા રહો અને રહેવા લઈ જજો ને હવે. ઉવ્વ. ચકી જો આવું ને આવું કરશો ને તમે તો બીજા ફાઈ જહ. એટલે એમના મોજ ફૂટી ખાવા નહીં યાર. હું એટલે ફૂટી સમજાવવા ખાવા માંગતા એ નહીં. તો ગમે તેમ તો એ લોન વાળાના ને તમારે આપણે શું લેવા દેવા કે એમને ભરવા હોય તો ભરે, ના ભરવા જ કોઈ નહીં. પણ આપણા કાકા બાપાના નહીં હગા. હા આ આપડા મગન કાકા નહીં સમજતા યાર. પણ એમ નહીં કેતો હું બુડા તને કે આપણે કાકા બાપાના નહીં કાકા હગા. બાપા છીએ પણ એમને ખબર ના પણ પડે. આપણે તો આપણા ઘરનું વિચારવાનું હોય, બીજા નહીં તો આવું ને આવું કરશું ને તો બીજા ફાઈ જા. હા યાર મારી ભૂલ થઈ હવે હું વચ્ચે નહીં પડ્યું ના યાર. એમને સમજાવી દીધું વાત કે પછી યાદ રાખવાનું, કોઈ આપણે લોન લીધી હોય કે જે કર્યું હોય આપણે કોઈનું ઘર બતાવવાનું નહીં. નહીં. હા આપણે યાર. ભલા ને આપણું કોમ ભલું. તમારે હાર આવ લાગે એટલે તારે જો વાત કરીને કહો હમણાં જો વાત કરાય ને મૂર્ખાઓ જોડે. હારું, જા તું ઘેર જતો રહે હો.